પ્રાથમિક શાળા એક છે અને અમે તો આવતા જ હોય 5-7 દિવસ 10 દિવસ 15 દિવસ જ્યારે સમય મળે ત્યારે ક્યારેક મહિનો શીખવાનું પણ અમારી સાથે પૂર્વ આચાર્ય શ્રી છે અમારા સેવાભાઈ છે અને હાલના આચાર્ય છે ત્યારના કહેતા હતા કે સ્કૂલે આવો તો મેં કીધું ચાલો જઈએ સારા એવા શેઠી જો વ્યવસ્થા જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ બાળકોને ભોજન માટે વ્યવસ્થાઓ આવે છે અને અમારે આ જે સંચાલક છે ભાઈ શ્રી સંચાલક અને જ્યારે અમારા ફરજને ભાર મૂકીએ જ્યારે અમારી ફરજ બનતી હોય ત્યારે અમે અમારા સંભાળે સારી વાત છે આમ તો બંને સ્કૂલમાંથી કોઈ રમેશ ફરિયાદ નથી આવતી મને કોઈ બાળકોને પૂરતું ભોજન નથી અને જેટલું તમે બાળકોને આપો એટલું કુદરત તમને ક્યાંય પણ તમને દઈ દેવાનું અને આવી એક તમને ભોજન વ્યવસ્થા કરવાની પ્રેરણા ભગવાનને આપીને તમારા નસીબ તમારા ભાગમાં હોય પછી તો રાજકીય રીતે તો નાના મોટામાં આવું પડી છે તમને બધાને ખબર એમાં મારે તમને વધારે કંઈ વિશેષ કહેવાની જરૂર નથી તો અમે ક્યાંય અમારી ફરજ અદા કરતા હોય અમે ક્યાંય એમાં ક્યાંય પીસાયેલા હોય પણ બે એમ તો રમેશ એટલે બે રમેશ તો ભજીયા ભોજન બહુ સારી રીતે હલાવો આગળ પણ સારી રીતે ધકાવો એ અમારી તમને શુભેચ્છા છે હવે આપણે આના કરતાં પણ મોટો શેડ છે આના કરતાં ડબલ મારા ખ્યાલમાં શેડ થાય બરોબર વનકોદર આવી ગયેલો છે હવે ત્યાં આપણે એની વ્યવસ્થા ક્યાં બેહાડવું એ પ્રમાણે આપણે લોકેશન બેહાડી દઈએ આગળ કરનાર વિડીયો ઉતાર લીધો બધા અંકિત અંકિત તો 30 લાખ જતો આવી જો આગળ आई क्या बाला शांति में नाम ले અથવા સામે લઈ લઈએ તો ન્યા પ્રશ્ન છે ન્યા થઈ જાય અથવા અહીંયા થઈ જાય વિચારો તો